હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. બહુ જોરદાર ચેપ્ટરમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. ટોપિક પણ જોરદાર ચાલી રહ્યો છે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને બે જોરદાર વિધેય ચલાવ્યા હતા. પૂર્ણાંક ભાગ વિધેય, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય, સીલિંગ ફંક્શન, ફ્લોર ફંક્શન્સ પણ એનું નામ આપ્યા હતા. અને બીજું એક હતું માનાંક વિધેય. લગભગ મેં આખું લેક્ચર આ બે વિધેયોને આપ્યું હતું અને આનો ઉપયોગ હું 12માં બી કરવાનો છું, યાદ રાખજો મિત્રો. રાઈટ. આજે આપણે એક બીજા નવા ટોપિક પર જવા જઈ રહ્યા છે, વિધેયોનું બીજગણિત. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જરા જુદી રીતે આપ્યું છે. એનો મતલબ કે હું જુદી રીતે કરાવું છું, બંનેની રીત જુદી છે, પણ મેં એ રીત પસંદ કરી જે તમને ઈઝી લાગશે. મીનિંગ સેમ છે, ડેસ્ટિનેશન ઇઝ ઓલસો સેમ. એ જ્યાં જવાના છે ત્યાં જ આપણે જવાના છીએ, પણ આપણી મેથડથી એનું એપ્લિકેશન ઈઝી બની જશે. તમે જ્યારે એનો ઉપયોગ કરવા માંગતા છો ત્યારે બહુ આસાનીથી કરી શકશો. સો પહેલો ટોપિક આપણો, આજનો પહેલો ટોપિક આપણો છે વિધેયોનું બીજગણિત. હવે વિધેયોનું બીજગણિત એટલે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની વાત છે. તો ધારો કે f from a to r, ધારો કે f from a to r તથા g from b to r વિધેયો છે. બીજી એક અગત્યની વાત કહી દઉં તમને હું. ટેક્સ્ટ બુકમાં એ વ્યાખ્યા આપણને કન્સિડર કરી નથી એ લોકોએ, શાયદ હું જોઈ લઉં જરા. પણ હું તમને સમજાવી દઉં. યાદ રાખજો, જે વિધેયનો પ્રદેશ r નો ઉપગણ હોય તેને વાસ્તવિક ચલનું વિધેય કહે છે. ફરીથી, વાસ્તવિક ચલનું વિધેય, જેને તમે આમ લખી શકો કે જેમાં ડોમેન ઓફ f ઇઝ સબસેટ r. જે ડોમેન ઓફ f એટલે વિધેય f નો પ્રદેશ, જે વિધેયમાં પ્રદેશ r નો ઉપગણ હોય તેને વાસ્તવિક ચલનું વિધેય કહે છે. પછી વાસ્તવિક વિધેય જેમાં વિસ્તાર r નો ઉપગણ હોય, જેમાં વિસ્તાર r નો ઉપગણ હોય તેને વાસ્તવિક વિધેય કહે છે. અને વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય બંને ભેગું કરીએ તો ડોમેન પણ r નો ઉપગણ હોય અને રેન્જ પણ r નો ઉપગણ હોય, પ્રદેશ અને સહપ્રદેશ બંને r નો ઉપગણ હોય, તેને કહીશું વાસ્તવિક ચલનું વિધેય. વાસ્તવિક વિધેય રિયલ ફંક્શન, વાસ્તવિક ચલનું વિધેય રિયલ વેલ્યુડ ફંક્શન, અને બે હોય ત્યારે રિયલ વેલ્યુડ ઓફ રિયલ ફંક્શન, રિયલ ફંક્શન ઓફ રિયલ વેલ્યુડ એમ પણ કહી શકાય. તો આ બી યાદ રાખજો. અત્યારે મેં અહીંયા સહપ્રદેશ r લીધા છે એટલે વિસ્તાર r ના ઉપગણ થયા, કારણ કે સહપ્રદેશની અંદર જ વિસ્તાર હોય. આ વસ્તુ તમે હવે સારી રીતે જાણી શકો છો. બધી વસ્તુ પર એક એક શબ્દ મેં તમને કીધું તો યાદ હોય તો આગળના લેક્ચરમાં એક એક શબ્દ આપણા માટે મહત્વનો છે. સહપ્રદેશ બંનેના r છે, આથી વિસ્તાર r ના ઉપગણ છે. વિસ્તાર r ના ઉપગણ છે એટલે વાસ્તવિક વિધેયો છે, એ આપણને કહી દીધું છે. પ્રદેશ a અને b છે, બંને વિધેયોને ધ્યાન રાખજો. હવે આપણે એની બૈજિક ક્રિયાઓ ઉપર જવા માંગીએ છીએ. વિધેયોનું બીજગણિત અથવા બૈજિક ક્રિયાઓ પણ કહી શકાય, એલ્જેબ્રા ઓફ ફંક્શન્સ એવો પણ આપણે નામ આપી શકીએ છીએ. પહેલું f પ્લસ ઓર માઈનસ g. શું બે વિધેયોનો સરવાળો કે બાદબાકી થઈ શકે? તો થઈ શકે, આપણે એવું માની લીધું. પણ કયા સંજોગોમાં, ક્યાં, કેવી રીતે, ક્યારે, કોના ત્યાં? તો f plus or minus g from a intersection b to r. હવે બુકમાં અહીંયા x લીધો છે, અહીંયા x લીધો છે અને અહીંયા x લીધો છે. હું એમ કહું છું બંનેનો સરવાળો કે બાદબાકી એ બંનેના પ્રદેશના છેદગણ પર વ્યાખ્યાયિત છે. બરાબર ભેજામાં રાખજો. આ ટોપિક એવો છે ને કે
જ્યારે એનું એપ્લિકેશન આવે ને ત્યારે આ વસ્તુ આપણા મગજમાંથી જ નીકળી ગઈ હોય, કારણ કે જ્વલે જ દેખાતો આ ટોપિક છે ઈદ કા ચાંદ જેવો, દેખાય તો દેખાય, ના દેખાય, અને જ્યારે દેખાય ત્યારે આપણે ભૂલી ગયા હોય. તો ફરીથી કહું છું કે બે વિધેયોનો સરવાળો કે બાદબાકી એ બંને વિધેયોના પ્રદેશના છેદગણ પર જ વ્યાખ્યાયિત હોય. એટલે અહીંયા એવા ઘટકો જ લઈ શકાય કે જે f ના પ્રદેશમાં પણ હોય અને g ના પ્રદેશમાં પણ હોય. અચ્છા, એને એપ્લાય કેવી રીતે કરવું? તથા f plus or minus g of x is fx. સીધું લગાડી શકાય, સીધું. આપણે હમણાં નાની દાખલી જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. બરાબર છે. એના પછી બીજું f into g from a intersection b ગુણાકાર પણ અહીંયા ઘણી જગ્યાએ ઇન્ટુ લખે છે, ઘણા ડોટ લખે છે, ધ્યાન રાખજો. f into g એ પણ બંનેના પ્રદેશોના છેદગણ પર વ્યાખ્યાયિત છે. બંને વિધેયોના પ્રદેશોના છેદગણ પર વ્યાખ્યાયિત છે. તથા f into g of x equal to fx into gx. હવે અહીંથી પાછું હું થોડું ડાયવર્ઝન લઉં છું ટોપિકમાં, કારણ કે અહીંયા જે મને વસ્તુની જરૂર છે એ વસ્તુ એકચ્યુઅલી સેટ થિયરીમાં આવી જોઈએ, ગણ સિદ્ધાંત, ગણ પરિચયમાં, પણ ચોપડીમાં એની પર ફોકસ કર્યું નથી, એટલે હું એ તમને અહીંયા સમજાવવા માંગુ છું. દાખલા તરીકે મારી પાસે એક વિધેય છે n2 r and the function is fx is equal to x minus 1, x minus 2, x minus 3. આવું એક મેં વિધેય લીધું. જો હું વિસ્તરણ કરું તો આ ચાર ઘાત વાળી પદાવલી બને, એમાં કંઈ આપણને બહુ રસ નથી. હવે મેં વિધેયનો પ્રદેશ શું લીધો છે ભાઈઓ? a, અને સહપ્રદેશ શું લીધો છે બેનો? r. વિધેય શું છે આપણું મિત્રો? fx is x minus 1, x minus 2, x minus 3, x minus 4. હવે પ્રદેશ n હોવાના કારણે હું આ જે x નું મૂલ્ય છે, જે આગળ પણ હું વારંવાર કહેતો આવ્યો છું કે આ જે f ના ખૂણામાં x છે એ હંમેશા ક્યાંથી પસંદ કરવાનું? પ્રદેશમાંથી, કારણ કે વિધેય હંમેશા પ્રદેશ પર જ વ્યાખ્યાયિત હોય. આ પણ વસ્તુ હું વારંવાર કહેતો આવ્યો છું અને કહેવાનું છું અને કહી રહ્યો છું કે વિધેય હંમેશા તેના પ્રદેશ પર જ વ્યાખ્યાયિત હોય. આ x હંમેશા પ્રદેશમાંથી પસંદ કરવાનું. મેં ધારો કે લીધું f1. હવે f1 નું મૂલ્ય શોધવું છે, તો 1 minus 1 into 1 minus 2 into 1 minus 3 into 1 minus 4, but obviously it will be 0 due to 1 minus 1. 0 into something 0, આપ સર્વે જાણો છો. તો મને 1 આગળ વિધેયનું પ્રતિબિંબ 0 મળ્યું. પ્રતિબિંબ શબ્દ વાપરું છું, અથવા સહપ્રદેશનો ઘટક 0 મળ્યો. Similarly, what will be f2? But obviously it will be 0 due to x minus 2. x minus 2 માં x ની જગ્યાએ તમે 2 ટીકાવશો, it will be 2 minus 2, 0. Then what we can say about f3 is also 0, કારણ આપણી પાસે x minus 3 પણ છે. f4 એ પણ 0 થશે. પછી f5 થી કોઈ મૂલ્ય શૂન્ય થવાનું નથી, એવું આપણે વિધેયનું જે સમીકરણ છે અથવા સંબંધ છે એ જોઈને આપણે આસાનીથી કહી શકીએ છીએ. એનો મતલબ કે આ વિધેયનું મૂલ્ય મને 1 2 3 4 આગળ 0 મળી રહ્યું છે, એના પ્રતિબિંબ 0 છે, તો આને કહેવાય f ના શૂન્યો. આને શું કહીશું? f ના શૂન્યો. અને માટે હું લખીશ, માટે f ના શૂન્યોનો ગણ ઇક્વલ ટુ, ભાઈ પ્રદેશના ઘટકો લખવામાં આવશે. અહીંયા ધ્યાન રાખજો, પ્રદેશના જે ઘટકો આગળ
વિધેયનું મૂલ્ય શૂન્ય મળે છે એ તમામ ઘટકોનો ગણ એટલે જ વિધેયનો શૂન્યનો ગણ, f નો શૂન્યનો ગણ. તો હું એની વ્યાખ્યા તરીકે કેવી રીતે લખીશું? f નો શૂન્યનો ગણ is equal to set of x such that fx equal to 0. જો હું x equal to 1 લઈશ તો f1 0 થાય છે એટલે લઈ શકાય, x બરાબર 2 લેવાય, f2 0 થાય છે એટલે x બરાબર 2 લેવાય, x બરાબર 3 પણ લેવાય અને x બરાબર 4 પણ લેવાય. પછીનો કોઈ ઘટક હું લઈ શકવાનો નથી. સમજાય છે કે નહીં? સો કહેવાનો મતલબ કે આ એની વ્યાખ્યા થઈ ગઈ શૂન્યોના ગણની. શૂન્યનો ગણ શબ્દ મગજમાં રાખજો. ત્રિકોણમિતિમાં શૂન્યનો ગણ તમારો જીવ ખાશે. સમજાય છે? ત્યાં પણ આની મને પુષ્કળ જરૂર છે એટલે હું આ ટોપિક સમજાવું છું. ચોપડીમાં આની પર બિલકુલ ફોકસ કર્યું નથી પણ ઉપયોગ તો આવવાનો જ. કેમ આવવાનો એ બી તમને કીધું કે આપણે હમણાં થોડાક સમય પહેલા જોયું કે છેદ ક્યારેય 0 ના થાય અને જો છેદ 0 થાય તો પદ અવ્યાખ્યાયિત થઈ જાય. એ પણ તમે જાણો છો, મેં તમને ભાગાકાર કરીને બી બતાવ્યું. યાદ આવી ગયું? તો જ્યારે જ્યારે મારે પદની છેદમાં જરૂર હશે ને, મારે પહેલો કોન્ટેક્ટ એનો કરી કે ભાઈ તું 0 થતો નહીં હો, નહીતર અહીં બન્યું ઘેરથી એવા મૂલ્યો લઈને આવતો જ નહીં કે 0 થાય, નહીતર આવતો જ નહીં. યા તો એવા મૂલ્યો લઈને આવતો નહીં યા તો આવતો નહીં, કારણ કે આપણે મેથ્સનું ભોપાળું વાળવાનું નથી. સો એના માટે મને શૂન્યોના ગણની જરૂર પડશે. તો અહીં 3 પદોમાં તો 3 ક્રિયાઓમાં તો મને જરૂર ના પડી, પણ હવે એક ક્રિયામાં ચોક્કસ મને જરૂર પડશે. જોતા રહેજો. ત્રીજું f upon g. ભાઈ g નો જન્મ ક્યાં થયો? છેદમાં. છેદમાં જન્મ એનો મતલબ એને 0 થવાનું નથી એવું ઇનડાયરેક્ટલી એને આપણે કહી દીધું. બરાબર છે? હવે એ ક્યાં આગળ વ્યાખ્યાયિત થશે? તો બધા જ બંને વિધેયોના પ્રદેશોના છેદગણ પર વ્યાખ્યાયિત થશે, પરંતુ g ને શૂન્ય થવાનું નથી. એટલે અહીંયાથી હું એવા ઘટકો બાદ કરીશ કે જ્યાં આગળ gx 0 થાય છે. આખો પ્રદેશ જ છે. હવે પ્રદેશમાંથી હું હજી એવા ઘટકો બાદ કરીશ છેદગણમાં હોવા છતાં જ્યાં આગળ g 0 થાય છે એ બધા જ ઘટકોને હું બાદ કરીશ અને પછી લખીશ તથા f upon g of x is fx upon gx. હવે gx 0 નથી એવું લખવાની જરૂર નથી, છતાં તમે નાના છો હજી આ ટોપિકમાં આ ફિલ્ડમાં, એટલે તમને રિમાઇન્ડર આપું છું. બાકી ઇનડાયરેક્ટલી મેં કહી દીધું છે કે 0 નથી. સો જ્યારે ચોથું ચેપ્ટર આપણું ચાલુ ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, ત્યારે 11માનું મેથ્સ કંઈક અલગ લાગ્યું હશે. પહેલું ચેપ્ટર ગણ સિદ્ધાંત ચાલુ થયું ત્યારે તમને મેથ્સ અલગ લાગ્યું હશે, અને વિધેય ચાલુ થયું ને ત્યારે મેથ્સ અલગ લાગ્યું હશે, અને જ્યારે મેં તમને વિધેયોના પ્રકાર ચાલુ કર્યા ને ત્યારે પણ મેથ્સ અલગ લાગ્યું હશે. અને આ પણ એક અલગ મેથ્સ છે, યાદ રાખજો. બધું જ એકબીજા સાથે રિલેટેડ છે. 11માનું મેથેમેટિક્સ ખીચડો છે, મેં પહેલા જ કીધું હતું. ગણ સિદ્ધાંત ભણ્યા પછી તમને એમ લાગતું હશે કે 11મું તો 10મા કરતાંય સહેલું છે, પણ મિત્રો યાદ રાખો, બીજું ચેપ્ટર પતવા દો, ત્રીજું ચેપ્ટર ચાલુ થવા દો, પછી મને કહેજો બીવડાવતો નથી, એલર્ટ કરું છું, ઈઝી નથી, ટાઈમ આપવો પડશે. જેમ તમે મને ગણ સિદ્ધાંતમાં કહેતા હતા ને કે સર હોમવર્ક થોડું વધારે આપો ને, આમાં કહેશો ઓછું કરો ને સર. આટલું જ દાખલું હશે પણ બહુ વિચારવાનું હશે, બહુ જ. અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ અને લોજિક વધારે છે, ડિસ્ક્રિપ્શન ઓછું છે, લખવાનું આટલું જ હોય પણ બહુ વિચારવું પડે. શું લખવું ખબર નહીં. જે લખશો એ ખોટું લાગશે. So every time you will face something new, right? તો આ એક ટોપિક છે આપણો algebra of maths, વિધેયનું બીજ, algebra of functions, વિધેયનું બીજ ગણિત. સો આ ટોપિક બરાબર યાદ રાખજો. આજે બીજી બે વ્યાખ્યા મેં તમને આપી છે. ફરીથી વાસ્તવિક ચલનું વિધેય કોને કહીશું? જેમાં વિધેયનો પ્રદેશ r નો અવગણ હોય. વાસ્તવિક વિધેય કોને કહીશું? જેમાં વિસ્તાર r નો અવગણ હોય. બંને ભેગું થાય, પ્રદેશ અને વિસ્તાર બંને r નો અવગણ હોય
તો તેને કહેવાય વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય, બરાબર છે. અને એના પછી એક ટોપિક ચલાવ્યો મેં આજે તમને, શૂન્યોનો ગણ. આટલી વસ્તુ ચલાવ્યા પછી લગભગ સ્વાધ્યાય 2.3 પહેલાની તમારી બધી થિયરી અહીંયા પૂરી થઈ જાય છે. યસ, 2.3 પહેલાની થિયરી બધી અહીંયા પૂરી થાય છે. એટલે હવે હું દાખલા ચલાવવા માંગુ છું. હવે અત્યાર સુધી જે છેલ્લા અઢી લેક્ચરથી હું થિયરી કરતો હતો એ બધાનું એપ્લિકેશન હવે સ્ટાર્ટ થશે. મેં શું કીધું, લખવાનું આટલું જ હશે પણ લોજિક અને અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ હશે. એ નહીં હોય તો તમને બે લીટીનો જવાબ બી ચક્કર લઈ દેશે. યાદ રાખજો, બરાબર. તો દોસ્તો આટલું લખી લો એટલે દાખલાઓનો આરંભ કરીએ. સ્વાધ્યાય 2.3 ચાલુ કરતા પહેલા મને એવી ઈચ્છા થઈ કે આ ટોપિક સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો આખી વસ્તુ તમને સમજાઈ જાય કે હું શું કહેવા માંગુ છું. ચાહે f + g હોય, f - g હોય, f * g હોય યા f / g હોય, બધાનો પ્રદેશ a છેદ b છે. બધાનો પ્રદેશ a છેદ b છે. તો અહીંયા તમે જુઓ કે f નો પ્રદેશ a અને g નો પ્રદેશ આ છે. તો હવે હું આવી રીતે લખવાના બદલે ડોમેન ઓફ f ઇન્ટરસેક્શન ડોમેન ઓફ g, બંનેનો છેદગણ શું થશે ભાઈ? તો કે બંનેમાં હોય એવી 2 3 4 આટલી સંખ્યાઓ છે. 2 3 4 અને 2 ના કહેવાય, આને 2 કહેવાય. અહીંયા મેં એ બી નામ આપ્યા તો અહીંયા આવી રીતે ગણ લખ્યા છે, એનાથી કોઈ ફેર પડતો. તમે આને એ સમજી લો અને આને બી સમજી લો તો અહીંયા એ છેદ બી લખીશું. મેં એ બી નથી લખ્યું એટલે ડોમેન ઓફ f એટલે f નો પ્રદેશ અને ડોમેન ઓફ g એટલે g નો પ્રદેશ, એવી રીતે લખ્યું છે. હવે મારે ત્રણ વસ્તુ વ્યાખ્યાયિત કરવી છે. તો પહેલા હું f + g વ્યાખ્યાયિત કરું. ચારે ચાર વસ્તુ જોતા રહેજો. f + g ક્યાં આગળ વ્યાખ્યાયિત થશે? તેમના છેદગણ ઉપર 2r અને f + g of x is fx + gx. બધું અલગ અલગ લઉં છું. હવે f + g ના પ્રદેશમાં ત્રણ ઘટકો છે 2 3 4 એટલે મારે ત્રણે ત્રણ માટે મૂલ્યો લાવવા પડે. what is fx? તો કે 2x + 1. what is gx? તો કે x - 2. હવે આનું સાદુરૂપ આપો તો 3x + 1 - 2 એટલે -1. આ વ્યાપક સ્વરૂપ થયું. હવે મારે આને આવી રીતે વ્યાખ્યાયિત કરવું છે, જોતા રહેજો. તો f + g of 2, f + g of 2 પહેલા બે માટે વાત કરી તો 3 * 2 - 1 is 5. f + g of 3 તો 3 * 3 - 1 3 તારી 9 માંથી 1 જાય તો 8. f + g of 4 is 3 * 4 - 1 3 ચોક 12 માંથી 1 જાય તો 11. તો આ થઈ f + g ની વાત. એટલે આખું f + g વિધેય કેવું બન્યું? એને હું ગણ સ્વરૂપે લખું છું. આ પદ્ધતિ પણ મેં સમજાઈ છે કે ગણ સ્વરૂપમાં ક્રમિક જોડ લખીશું. એમાં પહેલો ઘટક પ્રદેશનો અને બીજો ઘટક વિસ્તારનો હશે. તો જો 2 કોની સાથે સંકળાયેલા છે? 2 5 સાથે. એને આમ પણ લખી શકાય. 3 is related with 8. 4 is related with 11. તો હું આ જ રીતે f - g અને f * g તમને જાતે કરવા આપું છું. અહીંયા તમારે માઈનસ નું ચિહ્ન મૂકવાનું અને ઇન્ટુમાં અહીંયા ઇન્ટુ નું ચિહ્ન મૂકવાનું. હવે જે લફડાબાજ વસ્તુ છે એ લફડાબાજ વસ્તુ હું તમને બતાવી રહ્યો છું. જો કઈ ડિવિઝન વાળી, સમજી ગયા બધા? ઓકે. હવે મારે g નો શૂન્યનો ગણ અહીંયા લાવવો છે. જોતા રહેજો. g નો શૂન્યનો ગણ. ભાઈ g નું મૂલ્ય શૂન્ય મને ક્યાં મળે છે? કહો. જો હું x = 2 લઉં તો g2 will be 0, g3 0 નહીં થાય, g4 0 નહીં થાય અને g7 બી 0 નહીં થાય. so g is giving 0 at 2 એટલે set of 2 એ તેનો શૂન્યનો ગણ થયો. તો હવે f / g નો પ્રદેશ લખું છું. જોતા રહેજો. એમાં મારે બધી વાર્તા કરવાની નથી. તો કે f / g માં જે છેદ ગણ છે એમાંથી g નો શૂન્યનો ગણ બાદ કરો. ભાઈ 2 3 4 માંથી 2 ને બાદ કરો એટલે આપણી પાસે બે જ ઘટકો રહ્યા 3 and 4 only.
2r. બોલો આટલી વસ્તુ સમજાય? ભાઈ અહીંયા બધી ઇન્સ્ટ્રક્શન લખી છે અહીંયા, પણ અહીંયા કે આવું સ્વરૂપ લખવા નથી, અહીંયા આને એપ્લાય કરવાનું છે. મેં એ વસ્તુ અહીંયા એપ્લાય કરી. સમજાય છે ને આખી વસ્તુ? હવે મારે 3 અને 4 માટે જ વાત કરવી છે. તો f/g of x equal to fx upon gx. fx upon gx. હવે 3 અને 4 માટે તો જો પહેલા f upon g of 3 is f3 upon g3. ચલો what will be f3? અચ્છા અહીંયા તમે આ સંબંધ લખી શકો. fx છે આપણી પાસે 2x + 1 અને gx છે x - 2. તો હવે એ 3 3 નીકાળો તો 2 તારી 6 ને 1 7 અને 3 માંથી 2 જાય તો 1 means 7. પછી f upon g of 4 is equal to f upon g of 4 is equal to f4 upon g4. એમ લઈ શકાય ને? એટલે અહીંયા 4 4 નીકાળો તો 2 ચોક 8 1 9 4 - 2 is 2. તો આ જે f upon g વિધેય બન્યું એને હું ગણ સ્વરૂપે લખું. 3 is related with 7, 4 is related with 9/2. સમજાય કે નહીં? તો આ થઈ ગયું આપણું f upon g. એટલે આખી બૈજિક ક્રિયા મેં તમને અહીંયા સમજાવી દીધી આખી. તો આનું એપ્લિકેશન આ સમ થઈ ગયો જે મેં તમને ઈઝીલી સમજાવી દીધું. લખી લો એટલે સ્વાધ્યાય 2.3 ચાલુ કરીએ. ઓકે મિત્રો, હવે ક્વેશ્ચન આપણો વીક આવો છે. ટેક્સ્ટ બુક લઈને બેસજો બધા, કારણ કે ટેક્સ્ટ બુક વગર ક્વેશ્ચન સમજ નહીં પડે. હું આખા પ્રશ્નો અહીંયા લખી શકીશ નહીં, અમુક જ પાર્ટ એનો લખીશ. પ્રશ્ન વીક આવો છે. નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? પહેલો દાખલો આપણો છે સ્વાધ્યાય 2.3. નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? પછી આગળ કારણ આપો. વિધેય છે તો કારણ. પછી જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. હવે અહીંયા વિધેય આપવાની જે રીત છે ગણ સ્વરૂપ છે, જે હમણાં જ મેં તમને પેલા દાખલામાં સમજાવ્યું એ રીત આપી છે. જે પહેલા ઘટકો છે એ પ્રદેશના બને અને બીજા ઘટકો છે એ વિસ્તારના બને. હવે અહીંયા વિધેય હોય તો પ્રદેશ અને વિસ્તાર લખો છે. તો વિધેયની વ્યાખ્યા તમે બધા જોઈને બેઠા હશો. મેં બે રીતે તમને સમજાવી હતી. ફરીથી બોલું છું કે જ્યારે ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય તો એ વિધેય બને. બીજું, જો દરેકને એક જ પ્રતિબિંબ હોય તો તે સંબંધ વિધેય બને. તો હું બે રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. દાખલા તરીકે આ પહેલા દાખલાની આપણે વાત કરીએ તો હું સમજાવવા માટે વેન ડાયાગ્રામનો ઉપયોગ કરું છું અહીંયા. ચલો, પ્રદેશમાં કયા ઘટકો છે? 2 5 8 11 14 17. 2 5 8 11 14 17 અને અહીંયા છે આપણી પાસે 1 ઓન્લી. ચલો, 2 કોની સાથે રિલેટેડ છે? ઓબ્વિયસ 1 સાથે. એનો મતલબ કે બે ને એક જ પ્રતિબિંબ મળે છે 1. પછી 5 1 સાથે, 11 1 સાથે, 14 1 સાથે, 17 1 સાથે. તો દરેકનું અનન્ય પ્રતિબિંબ છે. 2 અન્ય કોઈ ઘટક સાથે સંકળાયેલો નથી. આ દિશામાં નથી જવાનું. આપણે આગળ વાત થઈ હતી, આપણે એટેક કરવાનો છે, એટેક કરાવડાવવાનો નથી. રાઈટ? સો 2 1 સાથે, 5 1 સાથે, 8 પણ રહી ગયો, 8 પણ 1 સાથે સંબંધિત છે. અહીં આપેલું છે એ પ્રમાણે. તો દરેક ઘટકને એક જ પ્રતિબિંબ મળે છે. આથી આ સંબંધ વિધેય છે. તો અહીં આપણે લખીશું કે અહીં પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ છે. આથી તે વિધેય છે. અહીં પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ છે. આથી આ સંબંધ
વિધેય છે. હવે જો આ સંબંધ વિધેય હોય તો તેને પ્રદેશ અને વિસ્તાર મળશે. તો હવે પ્રદેશ અને વિસ્તાર ગણીએ. પ્રદેશ ગણ ક્રમિક જોડના પ્રથમ ઘટકોથી બનતો ગણ 2 5 8 11 14 17 અને એના પછી વિસ્તાર ગણ સેટ ઓફ 1 એકાકી ગણ છે, કારણ કે બધા જ ઘટકો એકની જ પાછળ પડે છે, તમે જાણો છો બરાબર. એના પછી બીજાની વાત કરીએ. બીજા દાખલામાં પણ આપણે વેન આકૃતિથી સમજી શકીએ. સમજવા માટે ઇટ ઇઝ બેટર વે. જો 2 4 6 8 10 12 14 સહપ્રદેશમાં જે 1 2 3 4 5 6 7 હવે કોણ કોની સાથે સંબંધિત છે? જો 2 is related with 1, 4 is with 2, 6 is with 3, 8 is with 4, 10 is with 5, 12 is with 6 and 14 is with 7. તો અહીંયા બી તમે જોઈ શકો છો કે પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ છે. અન્ય પ્રતિબિંબો મળતા નથી, દરેકને અનન્ય પ્રતિબિંબ છે. આથી તે વિધેય છે. અહીં પ્રદેશના દરેક ઘટકને અહીં પ્રદેશના દરેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળે છે. આથી આ સંબંધ વિધેય છે. હવે જો આ સંબંધ વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર પણ લખવાનો છે. તો ચલો પહેલો પ્રદેશ ગણ. આપણે જાણીએ છીએ કે પહેલા ઘટકોથી બનતો ગણ પ્રદેશ ગણ છે. પ્રદેશ ગણ ઇક્વલ ટુ 2 4 6 8 10 12 14 અને વિસ્તાર ગણ બીજા ઘટકોથી બનતો ગણ 1 2 3 4 5 6 7 3 4 5 6 7 ઓવર. કેટલું ઈઝી છે. જો કન્ડિશન્સ યાદ છે તો ટોપિકમાં કોઈ દમ નથી. ત્રીજાની વાત કરીએ. એની પણ વેન આકૃતિ. એવરી ટાઈમ નોટ નેસેસરી ટુ ડ્રો ધ વેન ડાયાગ્રામ, પણ તમને સમજાવવા માટે હું આ દોરી રહ્યો છું. બાકી તમને અહીંયાથી જ ખબર પડી જવી જોઈએ. પ્રદેશના ઘટકો છે 1, ફરીથી આયો લેવાની 2, સહપ્રદેશમાં છે 3 5 5. 1 is related with 3, 1 is related with 5, એથી જ ખબર પડી જવી જોઈએ. અને 2 is related with 5. જો ભાઈ પ્રદેશના ઘટક 1 ને બે પ્રતિબિંબ મળે છે 3 અને 5, એટલે કે એકથી વધારે પ્રતિબિંબ મળે છે. આથી આ સંબંધ વિધેય નથી. અહીં પ્રદેશના ઘટક 1 ને એકથી વધારે પ્રતિબિંબ મળે છે. આથી આ સંબંધ વિધેય નથી. આથી આ સંબંધ વિધેય નથી. બોલો ક્લિયર પોઈન્ટ? તો આપણો અહીં પહેલો દાખલો પૂરો થાય છે. દાખલા નંબર 2 માં આપણને બે દાખલા આપ્યા છે.
એમાંથી એક આજે કરાવું છું, ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે કે ફાઇન્ડ ધ ડોમેન એટલે કે એવું કીધું છે કે અહીંયા નીચેના વાસ્તવિક વિધેયોના, જો વાસ્તવિક વિધેય શબ્દ વાપર્યો છે એનો મતલબ સહપ્રદેશ એટલે કે વિસ્તાર r નો અવગણ છે, સહપ્રદેશ r છે. નીચેના વાસ્તવિક વિધેયોના પ્રદેશ અને વિસ્તાર શોધો. નીચેના વાસ્તવિક વિધેયોના પ્રદેશ અને વિસ્તાર શોધો. સંબંધ આપ્યો છે fx is equal to minus mod x, minus mod x. હવે એક બીજી ખાસ વસ્તુ તમને કહેવા જઈ રહ્યો છું, બહુ જ અગત્યની, યાદ રાખજો, ધીરે ધીરે સમજવું પડશે. પહેલા યાદ રાખજો, x ના મૂલ્યોનો ગણ, આ નોંધ કરીને ટેક્સ્ટબુકમાં હેડિંગમાં લખી રાખજો. દરેક વખતે હું ટેક્સ્ટબુકમાં હેડિંગમાં લખાવતો હોઉં છું. દાખલા તરીકે અહીંયા ટેક્સ્ટબુક છે તો અહીંયા હેડિંગમાં તમારે લખી રાખવાનું. અહીંયા આવી બધી નોંધ તમે ત્યાં લખશો ને તો તમારી નજર તરત જ પડશે. તો અહીંયા પહેલો મુદ્દો, x ના મૂલ્યોનો ગણ એટલે જ પ્રદેશ ગણ, એટલે જ પ્રદેશ ગણ. x ના મૂલ્યોનો ગણ એટલે પ્રદેશ ગણ. fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. બરાબર સમજો, x ના મૂલ્યોનો ગણ એટલે પ્રદેશ ગણ અને fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. તો આ દાખલા સિવાય એક વસ્તુ સમજાવું કે દાખલા તરીકે મારી પાસે fx is equal to 2x plus 1 upon x minus 5 છે. હવે હું x ના કયા મૂલ્યો લઈ શકું છું અથવા x ના કયા મૂલ્યો નથી લઈ શકતો, તો આજનો ટોપિક તમને જો અહીંયા બીજી વખત જોવા મળે કે જો હું x નું મૂલ્ય 5 લઉં તો છેદ 0 થાય. છેદ 0 થાય તો પદ અવ્યાખ્યાયિત થાય. એટલે x નું મૂલ્ય 5 નથી લઈ શકતો. એ સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ લઈ શકું છું. એ સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ લઈ શકું છું. એટલે ડોમેઇન ઓફ f એટલે વિધેય f નો પ્રદેશ ગણ થઈ ગયો r - 5. આપણે આ નક્કી કરવાનું છે. r તો લઈ જ લેવાનું છે, પછી એમાંથી કઈ કઈ સંખ્યાઓ બાદ કરવાની છે પછી નક્કી કરીશું. તો જે કિંમતો હું નથી લઈ શકતો એ કિંમતો પ્રદેશ ગણમાંથી બાદ કરવાની છે. હવે અહીંયા x ની એવી કોઈ કિંમત કરી કે જેના માટે પદ અવ્યાખ્યાયિત થાય? ના. એનો મતલબ પ્રદેશ ગણ r થઈ ગયો. તમારી પાસે છેદ છે જ નહીં. છેદ સિવાય બી એક ચર્ચા કરવાની છે, એ બીજા દાખલામાં છે. એટલે મેં કીધું હું આવતા લેક્ચરમાં એની ચર્ચા કરીશ, કારણ કે એમાં ડેપ્થ વધારે છે અને તમે હજી નાના છો આ ટોપિકમાં. યાદ રાખજો, આમ ભલે મોટા થઈ ગયા હોય પણ હજી નાના છો. સો અહીંયા એવી x ની કોઈ કિંમત જ નથી કે જ્યાં આગળ આ અવ્યાખ્યાયિત થાય. તો અહીં f નો પ્રદેશ ગણ r છે. હું x ની કોઈ પણ કિંમત લઈ શકું છું. હવે x ની કોઈ પણ કિંમત લઈ શકું છું એટલે પ્રત્યેક x belongs to r માટે જ્યારે પ્રદેશ નક્કી થાય પછી જ વિસ્તારની વાત આવે. પ્રદેશ વગર વિસ્તાર નક્કી થશે નહીં, કારણ કે પ્રદેશના ઘટકોના જે પ્રતિબિંબ છે એ જ વિસ્તારમાં આવશે ને. તો ઘટકો નક્કી થયા પછી હવે મને fx ના મૂલ્યમાં રસ છે, કારણ મેં હમણાં જ કીધું કે fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. તો કેવી રીતે લખવું? તો જો લખવાની પદ્ધતિ, પ્રત્યેક x belongs to r માટે mod x will be greater than or equal to 0. તમે x ની કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેશો એનું માનાંક હંમેશા greater than or equal to 0 થશે. પણ મને તો આમાં રસ છે માઈનસ mod x માં, તો હું આને માઈનસ વડે ગુણું છું. implies minus mod x is less than or equal to 0. જો હું તમામ ધન સંખ્યાઓને માઈનસ વડે ગુણું તો એ ઋણ થઈ જાય અને 0 0 રહેશે. પણ માઈનસ mod x નું બીજું નામ છે fx. માઈનસ mod x નું બીજું નામ છે
તો આ f ના મૂલ્યોનો ગણ થયો. ભાઈ નોંધ સમજો, x ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર પ્રદેશ ગણ અને fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. મેં fx ના મૂલ્યો મને કયા મળ્યા? 0 અથવા 0 થી નાની સંખ્યા, અને માટે f નો વિસ્તાર ગણ કેટલી રીતે લખી શકાય? જો પહેલી રીત -ઇન્ફિનિટી ટુ 0 ક્લોઝ ઓપન, બીજું r માઇનસ યુનિયન 0, આમ પણ લખી શકાય. આ થઈ ગઈ f નો વિસ્તારની વાત. તો f નો પ્રદેશ ગણ અને વિસ્તાર ગણ એ થોડા લોજિક વાળા દાખલા છે, એટલા ઈઝી નથી. હું કરું બે લીટીનો જવાબ હોય, પણ હું કરું ત્યારે બહુ રમકડા જેવું લાગશે. તમે જ્યારે લઈને બેસશો ને ત્યારે ખબર પડશે કે એ રમકડું કેવું છે. બરાબર? તો આજે આટલો આ ટોપિક આપણે અહીંયા રાખીએ છીએ. આવતી વખતે વધુ આમાં જઈશું. હોમવર્ક બધાએ ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરવાનું છે, યાદ રાખજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ભાઈ, ભૂલી જાઓ છો. ઓકે, સી યુ, બાય બાય.